હાલો નમસ્કાર ખેડૂત મિત્રો, જય જવાન જય કિસાન। આજે આપણા વિડીયોની અંદર વાત કરીશું બોરડીના બાગાયત ખેતી વિશે। હવે આ બોરડી તમે જોઈ શકો છો, તે બોરડી છે તે કલમ વાળેલી છે। પહેલાં મોટી બોરડી હતી ચણી બોરની, જેને મારા મામા છે, અમારા બાજુના ગામ છે રાણીપેટ, ત્યાં થાન તાલુકાનું, સુરેન્દ્રનગર જિલ્લો, અને તેમની મોટી બોરડી કાપી અને તેની સાથે ચોમાસામાં શ્રાવણ માસમાં ફૂલ ભેજવાળું વાતાવરણ હોય ત્યારે સારી ક્વોલિટીનું, સારી જાતનું અને સારા બોર, ખાધે મીઠા ગળ્યા અને વધારે પડતા બોર આવે તેવું એક જાત બહાર ગામથી લાવી, સંબંધીને ત્યાંથી લાવી અને તેનો એક કલમ કરી હતી। અને કલમ કરવા માટે બીજા એક અમારા સગા છે, તેમને આવડે છે, તેમને કરી હતી કલમ। અને આ કલમ કરી એના 5 વર્ષ થયા। કલમ કર્યા એના બીજા વર્ષે બોર ચાલુ થઈ ગયા અને અત્યારે આ બોરનો છોડ તમે જોઈ શકો છો કેવડો મોટો થઈ ગયો। અને આની અંદર વર્ષો વર્ષ આટલા ને એટલા બોર આવે છે। અને દવાની વાત કરીએ તો આની અંદર બસ 1-2 વખત દવા છાંટવાની, જે ઝાઝો ઈવળનો એટેક થાય ત્યારે, નહીંતર દવા પણ છાંટતા નથી। અને આ બોર એકદમ ખાવામાં મીઠા છે અને દેશી બોર છે, એપલ બોર નથી, આ દેશી બોર છે, પણ મોટા બોર છે। અને ખાધા પછી કોઈ તમને ડવસુરો ન વળે, શરીરની અંદર કંઈ નડતા નથી। અને તમારે ઘરે, તમારી વાડીએ, તમારા છોકરાઓ માટે જો તમારી વાડીએ મોટી ચણી બોર હોય, તેને કાપી નાખવાની ચોમાસામાં, અને તેનું થળિયું લીલું હોય ત્યાં બીજી સારી ક્વોલિટીની જાતનું કલમ લાવી અને કલમ કરી નાખવાની। કલમ કરવાનો વિડીયો આપણે ઠેઠ જેઠ મહિને મૂકશું, જેથી કરી તમે બધા ખેડૂત મિત્રો તે કલમ કેવી રીતે કરવી તે માહિતી મળી રહે। વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક કરજો અને કોમેન્ટ કરજો।